ઘર કંકાસમાં અમદાવાદના સરદારનગરમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવ્યા. કુબેરનગર નજીકના આઝાદ ચોક પાસે બ્યુટી પાર્લરની દુકાનમાં આગના ધુમાડા વચ્ચે બૂમો સંભળાતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી. લોકો ત્યાં પહોંચ્યા તો જાણ થઈ કે પતિએ જ જ્વલનશીલ પદાર્થ નાખી પત્ની અને સાસુને આગ ચાંપી હતી. ઘટના બાદ બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં હાલ સમગ્ર મામલે સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કુબેરનગરમાં રહેતી અને બ્યુટી પાર્લરનું કામકાજ કરતી પરિણીત મહિલાને તેના પતિ અશોક રાજપૂત સાથે છેલ્લા ઘણા મહિનાઓથી માથાકૂટ ચાલી રહી હતી. ગઈકાલે 23 સપ્ટેમ્બરની રાતે પતિએ પાર્લર પર પહોંચીને મહિલા સાથે ઝઘડો કર્યો, જ્યાં મહિલાની માતા વચ્ચે પડતા ઝઘડો વધુ તીવ્ર બન્યો હતો. ત્યાં અચાનક પતિ અશોક રાજપૂતે કથિત રીતે તેની પત્ની અને સાસુ પર જ્વલનશીલ પ્રવાહી રેડી તેમને આગ લગાવી. ત્યારબાદ તે ઘટના સ્થળેથી નાસી છૂટ્યો. જો કે આગનો ધુમાડો ઉઠતા અને ચીસો સંભળાતા પાડોશીઓ અને આજુબાજુના દુકાનદારો દોડી આવ્યા, જેમણે પાણી છાંટીને આગ બુઝાવી અને ઇજાગ્રસ્ત માતા દીકરીને હોસ્પિટલમાં ખસેડ્યા. ઘટનાની જાણ થતાં જ સરદારનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.